વિદ્યાર્થી મિત્રો, અગાઉ પહેલો વિડિયો લેક્ચર કે જેમાં આપણે અલંકાર પરિચયનું ચેપ્ટર પૂરું કર્યું. આ બીજા વિડિયો લેક્ચરમાં આપણે છંદ પરિચય એ જે ચેપ્ટર છે જેમાં જે છંદ આપ્યા છે તો આપણે ભણવાના જ છીએ, પણ સાથે સાથે 11મા ધોરણમાં જે આપણે છંદ ભણતા પહેલા જે પ્રસ્તાવના ભણ્યા હતા એ પ્રસ્તાવના અહીંયા ફરીવાર પુનરાવર્તિત કરું છું. એટલે આ જે છંદ પરિચય છે એ છંદ પરિચયમાં 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષામાં જે કંઈ પણ પૂછાવાનું છે એ સંપૂર્ણ આ વિડિયો લેક્ચરમાં આપણે આવરી લઈએ છીએ, MCQ સહિત. એટલે હવે છંદ પરિચયને આપણે પ્રકારો સહિત હવે જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા તો છંદ કોને કહેવાય? તો મધુરતા લાવવા માટે સામાન્ય પંક્તિ હોય, કોઈ વાક્ય હોય તો એ વાક્ય કરતા કોઈ કાવ્ય પંક્તિ હોય અને એ કાવ્ય પંક્તિ પણ જો ગેય બનાવવી હોય, ગાઈ શકાય તેવી મધુર બનાવવી હોય તો એ મધુરતા ક્યાંથી આવે? તો એ મધુરતા ઉમેરનારું તત્વ છે છંદ. એટલે મધુરતા લાવવા માટે કાવ્યની દરેક પંક્તિમાં માપ અને ગોઠવણીના નિયમ અનુસાર ચોક્કસ અક્ષરોની સંખ્યા એ માપ કહેવાય અને ગોઠવણી એટલે લઘુગુરુની ચોક્કસ વ્યવસ્થા. એટલે અક્ષર અને લઘુગુરુ કે માત્રાની ચોક્કસ વ્યવસ્થાનો જે નિયમ છે એ નિયમ અનુસાર જે શબ્દ રચના બને, જે કાવ્ય પંક્તિ બને એને છંદ કહેવાય. આગળ જોઈએ. પહેલા આપણે એના પ્રકારો જોઈએ. તો પ્રકારો માટે છંદના મુખ્ય 2 પ્રકારો છે. એક પ્રકાર છે વૈદિક છંદ અને બીજો પ્રકાર છે લૌકિક છંદ. પહેલા વૈદિક છંદ જોઈએ. વેદમાં જે વપરાયેલા છંદ છે એને વૈદિક છંદ કહેવાય. વેદ એટલે વૈદિક સાહિત્ય આપણે સમજવાનું છે. 4 વેદ, ત્યાર પછી આરણ્યક સાહિત્ય, ત્યાર પછી બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદો. આટલું જે સાહિત્ય રચાયું એ સાહિત્યમાં જે છંદ વપરાયા છે એ છંદ વૈદિક છંદ તરીકે ઓળખાય છે. અને વૈદિક સાહિત્ય પછી એટલે કે ઉપનિષદોની રચના થઈ ગયા પછી જેટલું પણ સાહિત્ય, સંસ્કૃત સાહિત્યમાં જે કંઈ પણ રચના થઈ એ બધા શ્લોકોમાં જે છંદ વપરાયા એ લૌકિક છંદ કહેવાય. આમ તો સાહિત્યના જ મુખ્ય 2 પ્રકારો છે, વૈદિક સાહિત્ય અને લૌકિક સાહિત્ય. લૌકિક સાહિત્ય એટલે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય. એટલે વૈદિક સંસ્કૃત અને પ્રશિષ્ટ સંસ્કૃત આ 2 જે સંસ્કૃત છે એ વૈદિક સાહિત્યમાં વપરાયેલું સંસ્કૃત ભાષા જે છે વૈદિક સંસ્કૃત કહેવાય છે. અને પછીના સમયમાં જે સંસ્કૃત ભાષા વપરાણી એ લૌકિક ભાષા કહેવાય. લૌકિક ભાષા એટલે પ્રશિષ્ટ સંસ્કૃત ભાષા અને એમાં વપરાયેલા છંદને પણ લૌકિક છંદ કહેવાય છે. તો વૈદિક સાહિત્ય પછી રચાયેલા જે સંસ્કૃત સાહિત્ય છે એમાં વપરાયેલા છંદને લૌકિક છંદ કહેવાય છે. એમાં રામાયણ, મહાભારત, પુરાણો એ પછીના જેટલા પણ કવિઓએ લખેલા જે કંઈ પણ કાવ્યો છે એ બધા જ આ લૌકિક છંદમાં આવી જાય. હવે મૂળ આપણે છંદના 2 પ્રકારો જોયા, વૈદિક છંદ અને લૌકિક છંદ. એમાં જે લૌકિક છંદ છે એ લૌકિક છંદના વળી પાછા 2 પેટા પ્રકારો પડે છે. એક છે જાતિ અને બીજું છે વૃત્ત. હવે જાતિ અને વૃત્ત એમ લૌકિક છંદના 2 પ્રકારો છે. છંદના પેટા પ્રકાર લૌકિક છંદ, એના 2 પેટા પ્રકારો જાતિ અને વૃત્ત. આપણે સૌથી પહેલા જે લૌકિક છંદનો પહેલો પ્રકાર છે જાતિ, એ જાતિ છંદ કોને કહેવાય? તો આ છંદમાં માત્રાની ગણતરી કરવામાં આવે છે. ધ્યાન રાખજો, જાતિ છંદ છે એમાં અક્ષરની ગણતરી કરવામાં નથી આવતી, એ માત્રાની ગણતરીથી બનતો છંદ છે. અને માત્રાની ગણતરીથી છંદ બને છે એટલા માટે એને માત્રામેળ છંદ તરીકે પણ ઓળખાય છે. મતલબ કે જાતિ નું બીજું નામ છે માત્રામેળ છંદ.
જ્યારે વૃત્ત એ લૌકિક છંદનો જે બીજો પ્રકાર છે એ વૃત્ત, એમાં અક્ષરોની ગણતરી કરવામાં આવે છે અને અક્ષરોની ગણતરી કરવામાં આવતી હોવાથી આ છંદને અક્ષરમેળ છંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જાતિ અને વૃત્તના બીજા બે નામ આવી ગયા, માત્રામેળ અને અક્ષરમેળ. હવે મૂળ ફરી પાછા ત્યાં જાઓ. છંદના મુખ્ય બે પ્રકાર, વૈદિક છંદ અને લૌકિક છંદ. લૌકિક છંદના પેટા બે પ્રકાર, જાતિ અને વૃત્ત. એવી રીતે વૃત્તના પાછા પેટા ત્રણ પ્રકારો છે. એ પેટા ત્રણ પ્રકારો જુઓ. શ્લોકમાં 4 ચરણ હોય. આપણે કોઈ પણ બે પંક્તિનો શ્લોક લઈએ એટલે એને 4 ભાગમાં વહેંચીએ એટલે પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ, એમ 4 ચરણ બને એક શ્લોકમાં. એ ચારેય ચરણની અક્ષર સંખ્યાને જોઈને એના આધારે વૃત્તના 3 પ્રકારો પાડવામાં આવ્યા. પહેલા ચરણમાં કેટલી અક્ષર સંખ્યા, બીજા ચરણમાં કેટલી અક્ષર સંખ્યા, ત્રીજામાં કેટલી અક્ષર સંખ્યા અને ચોથામાં કેટલી અક્ષર સંખ્યા છે, એને જોઈને એના 3 પ્રકારો પડે છે: સમવૃત્ત, અર્ધ સમવૃત્ત અને વિષમવૃત્ત. તમે 11મા ધોરણમાં ભણી ગયા છો એટલે આ પુનરાવર્તન છે, તમને ખ્યાલ છે. હવે સમવૃત્ત કોને કહેવાય? તો આપણે ખબર છે કે શ્લોકમાં 4 ચરણ છે. ચારેય ચરણોમાં અક્ષર સંખ્યા કેટલી હોય એને આધારે ચારેય ચરણમાં અક્ષરોની સંખ્યા સમાન હોય, એક સરખી હોય. પહેલા ચરણમાં માનો કે 8 અક્ષર હોય તો બીજા ચરણમાં પણ 8 અક્ષર હોય, ત્રીજામાં પણ 8 અક્ષર હોય અને ચોથામાં પણ 8 અક્ષર હોય. એમ ચારેય ચરણમાં જો અક્ષરોની સંખ્યા એક સરખી હોય તો તેવા વૃત્તને સમવૃત્ત કહેવાય. બીજો પ્રકાર અર્ધ સમવૃત્ત. અર્ધ સમવૃત્ત માટે 2 ભાગ પાડીએ. પહેલું અને ત્રીજું ચરણ લઈએ અને બીજું અને ચોથું ચરણ લઈએ, એમ 2 પાર્ટ પડે. તો 2 પાર્ટ પડે એમાં પ્રથમ અને ત્રીજા ચરણમાં જે અક્ષરોની સંખ્યા હોય એ બંને ચરણની અક્ષર સંખ્યા સરખી, જ્યારે બીજા અને ચોથા એ બંને ચરણની અક્ષર સંખ્યા સરખી હોય. આમ અડધો ભાગ સરખો અને અડધો ભાગ જુદો. તો અડધું સરખું છે, અડધું જુદું છે, એટલા માટે એને અર્ધ સમવૃત્ત કહેવાય. અડધું સરખું એટલે અર્ધ સમ. તો વૃત્તનો આ બીજો પ્રકાર થયો અર્ધ સમવૃત્ત. અને ત્રીજો પ્રકાર છે વિષમવૃત્ત. વિષમવૃત્ત કોને કહેવાય? ચારેય ચરણ જુદા જુદા છે પણ ચારેય ચરણની અક્ષર સંખ્યા પણ સાથે સાથે જુદી જુદી હોય. તો એવા વૃત્તના પ્રકારને વિષમવૃત્ત કહેવાય. તો આવી રીતે વૃત્તના 3 પ્રકારો પડ્યા. આ થઈ છંદના પ્રકારોની વાત. આપણે એને ડાયાગ્રામમાં જોઈએ. તો પહેલા છંદ, એના 2 પ્રકારો, વૈદિક છંદ અને લૌકિક છંદ. એમાં લૌકિક છંદના પાછા 2 પ્રકારો, જાતિ અને વૃત્ત. જાતિ અને વૃત્તને બીજા બે નામ આપ્યા છે. જાતિને માત્રામેળ પણ કહેવાય છે અને વૃત્તને અક્ષરમેળ પણ કહેવાય છે. એમાં વૃત્તના 3 પ્રકારો છે: સમવૃત્ત, અર્ધ સમવૃત્ત અને વિષમવૃત્ત. આ થયો છંદનો પ્રકારોનો ડાયાગ્રામ. આગળ જોઈએ. છંદમાં આપણે પંક્તિમાં છંદ ઓળખવો હોય તો આપણને ખબર હોવી જોઈએ કે કયો અક્ષર લઘુ છે અને કયો અક્ષર ગુરુ છે. તો આપણે લઘુ અક્ષર કોને ગણવો? તો એના માટે આપણે જોઈએ રસ્વ સ્વરો જેટલા છે. આપણે 3 બતાવ્યા છે: અ, ઈ અને ઉ. આ 3 રસ્વ સ્વરો છે. એ રસ્વ સ્વરો તો લઘુ અક્ષરો છે જ, પણ એ જેમાં આ રસ્વ સ્વરો ભળેલ હોય એ અક્ષર પણ લઘુ ગણાય. રસ્વ સ્વર પોતે લઘુ છે અને રસ્વ સ્વર જેમાં ભળેલો હોય એ અક્ષર પણ લઘુ છે. આગળ લઘુ અક્ષર હોય તો એની એક માત્રા હોય. આપણે અક્ષરમેળ અને માત્રામેળ એમ 2 પ્રકારો જાતિ અને વૃત્તના જોયા. હવે માનો કે અક્ષરમેળ છંદ હોય તો માત્રાની ગણતરી કરવાની નથી, તો લઘુ અને ગુરુ અક્ષર આપણે જોવાના છે. પણ માત્રામેળ હોય તો લઘુ અને ગુરુ નથી ગણવાના, તો માત્રા ગણવાની છે. માત્રામાં પાછી 2 જ આવે, કાંઈ 1 માત્રા હશે અને કાંઈ 2 માત્રા હશે. પણ જો લઘુ અક્ષર હશે તો એની 1 માત્રા ગણવાની છે.
અક્ષર મેળ છંદમાં એને લઘુ ગણીએ છીએ, માત્ર મેળ છંદમાં એને એક માત્રા ગણીએ છીએ. એટલે આ પણ યાદ રાખવાનું છે. ગુરુ અક્ષરમાં જેટલા દીર્ઘ સ્વરો છે, અ, ઈ અને ઉ સિવાયના જે છે એ બધા દીર્ઘ સ્વરો છે. આ, ઈ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ અને ઔ. આટલા જે દીર્ઘ સ્વરો છે પોતે તો ગુરુ છે જ. એ દીર્ઘ સ્વરો જે અક્ષરમાં ભેળા હોય એ અક્ષર પણ ગુરુ ગણાય. એટલે આ રીતે ગુરુ થયું. દાખલા તરીકે મ માં અ ભળે છે એટલે મ પોતે લઘુ છે, અ પોતે પણ લઘુ છે. એવી રીતે મને બદલે જો એમાં આ ભેળવીએ અને મા થાય તો મા અક્ષર ગુરુ છે, આ અક્ષર પણ ગુરુ છે અને મા અક્ષર પણ ગુરુ છે. એટલે પોતે દીર્ઘ સ્વરો પોતે ગુરુ છે. જે અક્ષરમાં દીર્ઘ સ્વરો ભેળા છે અક્ષરો પણ ગુરુ ગણાય છે. ગુરુ અક્ષરમાં બીજું, જે અક્ષર ઉપર અનુસ્વાર હોય, અક્ષર ઉપર જે મીંડું લગાડેલું હોય છે તે, અને અક્ષરની પાછળ વિસર્ગ હોય, અક્ષરની પાછળ જે બે ટપકા કરીએ છીએ તે, એટલે અનુસ્વાર વાળો અક્ષર અને વિસર્ગ વાળો અક્ષર પણ ગુરુ હોય છે. અને ત્રીજી વાત, લઘુ અક્ષર પછી જોડાક્ષર આવે જેને આપણે સંયુક્ત અક્ષર કહીએ છીએ. લઘુ અક્ષર પછી જો જોડાક્ષર આવે તો એ લઘુ અક્ષર નથી રહેતો, તો એ પણ ગુરુ ગણાય છે. એટલે એ લઘુની નિશાની પછી નહીં મુકાય, એની ઉપર ગુરુની નિશાની મુકાશે. કેમ કે લઘુ અક્ષર પછી માનો કે કોઈ અડધો અક્ષર આવ્યો તો એ અડધો અક્ષર એ જોડાયેલો અક્ષર છે એટલે એને આપણે જોડાક્ષર કહીશું. તો આગળનો અક્ષર લઘુ છે છતાં એ લઘુ નહીં રહે, એ ગુરુ બની જશે. જેમ આપણે જોયું કે લઘુ અક્ષર હોય એની એક માત્રા હોય તો ગુરુ અક્ષરની કેટલી હોય? બે માત્રા. તો ગુરુ અક્ષરની બે માત્રા ગણવાની. રહી વાત યતિની, તો યતિ કોને કહેવાય? છંદમાં ગાન કરતી વખતે અમુક અંતરે અટકવું પડે તો એ જે અટકવાનું જે સ્થાન હોય એને યતિ કહેવાય છે. આ થઈ પ્રારંભિક વાત. આપણે હવે ગણની વાત કરીએ. ગણમાં એક આચાર્યનું નામ બહુ અગત્યનું છે જેને આપણે યાદ રાખવાનું છે. લગભગ પહેલી અને બીજી સદીમાં ઈસવીસન પૂર્વે પહેલી અને બીજી સદીમાં થઈ ગયા આચાર્ય પિંગલ, જેણે આખું છંદ શાસ્ત્ર રચ્યું છે. એ છંદ સમજાવવા માટે એને સૂત્રોની રચના કરી. એટલે આચાર્ય પિંગલનું છંદ શાસ્ત્રમાં બહુ આગળ પડતું નામ છે, એટલે એને આપણે યાદ રાખવાનું. છંદ શાસ્ત્રની રચના કરનાર આચાર્ય કોણ છે? આચાર્ય પિંગલ. એને જે સૂત્રોની રચના કરી એ સૂત્રો પ્રમાણે 3 અક્ષરોના એકમ ત્રિક દ્વારા જે આ ગણ બન્યા, ય ગણ, મ ગણ, ત ગણ, ર, જ, પ, ન અને સ, 8 જે ગણની વ્યવસ્થા કરી આચાર્ય પિંગલે, એ ગણો બનાવ્યા. એ ગણ કેટલા અક્ષરના હોય છે? 3 અક્ષરના. 3 અક્ષરના હોય છે એટલે આપણે એને શું કહીએ છીએ? ત્રિક. ટૂંકમાં ગણ કોને કહેવાય? 3 અક્ષરોનો સમૂહ અથવા તો ત્રિક, એને આપણે ગણ કહીએ છીએ. આમાં આ એક ખાસ અગત્યનું છે, આ યાદ રાખજો. આચાર્ય પિંગલનું નામ ઈસવીસન પૂર્વે પહેલી કે બીજી સદી એનો સમય છે. ગણ પછી આપણે ગણ સૂત્ર, જે 11મા ગણમાં આપણે ભણ્યા છીએ, એ ગણ સૂત્ર યમા તારા જબાના સલગા, એ ગણ સૂત્ર આપણે જોઈએ. તો ગણ સૂત્રની ઉપર મેં લઘુ ગુરુ પહેલેથી મૂકી દીધા છે. યમા તારા જભા ન સલગા, ય લઘુ અક્ષર છે કેમ કે અ છે, મા એ ગુરુ અક્ષર છે કેમ કે એમાં આ સ્વર છે. તો એ પ્રમાણે દરેક અક્ષર ઉપર લઘુ ગુરુની નિશાની મૂકી. નિશાની એટલા માટે કે આપણે આ સૂત્રને આધારે જે છંદ શાસ્ત્રના 8 ગણ છે એ આપણે છૂટા તારવી શકીએ. કઈ રીતે જોઈએ તો 8 ગણ આપણને મળે. પહેલો ગણ મળ્યો ય ગણ. ય ગણ એટલે ય માતા ગણવાનું. ય માતા એટલે લઘુ ગુરુ ગુરુ. બીજો ગણ મળ્યો મ ગણ. મ ગણ એટલે માતારા ગણવાનું, અને માતારા ગણીએ એટલે 3 ગુરુ અક્ષર. ત્રીજો ગણ મળ્યો ત ગણ. તા રા જ, અને તારા જ એટલે ગુરુ ગુરુ લઘુ. ત્યાર પછી ચોથો ગણ મળ્યો ર ગણ. ર ગણ એટલે રાજભા. રાજભા એટલે ગુરુ લઘુ ગુરુ. ત્યાર પછી પાંચમો ગણ જ ગણ. જ ભા ન. જ એટલે લઘુ, ભા એટલે ગુરુ અને ન એટલે લઘુ, એટલે લઘુ ગુરુ લઘુ. એ 3 ત્રિક જ ગણ બનાવે છે.
ત્યાર પછી ભ ગણ, ભા ન સ એટલે લઘુ ગુરુ લઘુ લઘુ, આ ત્રિકને ભ ગણ કહે છે. સાતમો ગણ બને છે ન ગણ. ન ગણ એટલે ન સ લ, ન સ લ એટલે ત્રણે ત્રણ ગુરુ. અને છેલ્લો ગણ બને છે આઠમો સ ગણ, સ લ ગા એટલે કે લઘુ લઘુ ગુરુ. આ થયું છંદ શાસ્ત્રમાં જે ગણ સૂત્ર છે એની સમજૂતી. એટલે ગણ સૂત્રને આધારે આપણે 8 ગણ તારવી શકીએ છીએ. ઘણી વાર પ્રશ્ન આવે કે ગણ સૂત્ર યમા તારા જબાન સલગા ગણ સૂત્ર સમજાવો. હવે આવો પ્રશ્ન હોય એટલે આ લખવાનું હોય. બોર્ડની પરીક્ષામાં આટલું લખી નાખો એટલે સૂત્ર સમજાવી દીધું. આનાથી વિશેષ કોઈ વસ્તુ સમજાવવાની રહેતી નથી. હવે આગળ જોઈએ. શરૂઆત કરીએ આપણા 12મા ધોરણનો પહેલો છંદ આર્યા છંદ. યાદ રાખજો કે આપણા 12મા ધોરણમાં જે 5 છંદ છે એમાં પહેલો છંદ આર્યા છંદ છે એ અક્ષરમેળ છંદ નથી, એ માત્રામેળ છંદ છે. એટલે ત્યાં લઘુ ગુરુ નથી મૂકવાના, પણ 1 અને 2 અક્ષર ઉપર માત્રા મૂકવાની છે. આપણે સમજીએ. માત્રામેળ છંદને સમજાવવા માટે સૌથી પહેલા આપણે લક્ષણ લઈએ. યસ્યાહ પ્રથમે પાદે દ્વાદશ માત્રાહ તથા તૃતીયે અપી અષ્ટાદશ દ્વિતીયે ચતુર્થકે પંચદશ સા આર્યા. જેના પ્રથમે પાદે એટલે પ્રથમ ચરણમાં, પહેલા ચરણમાં દ્વાદશ માત્રા એટલે 12 માત્રા હોય, જેના પહેલા ચરણમાં 12 માત્રા હોય, તથા તૃતીય અપી એટલે ત્રીજામાં પણ, મતલબ કે ત્રીજા ચરણમાં પણ 12 માત્રા હોય, જેના પહેલા ચરણમાં 12 માત્રા હોય તથા ત્રીજા ચરણમાં પણ 12 માત્રા હોય. અષ્ટાદશ દ્વિતીય મતલબ કે દ્વિતીય એટલે બીજા ચરણમાં અષ્ટાદશ એટલે 18 માત્રા, બીજા ચરણમાં 18 માત્રા હોય, અને ચોથા ચરણમાં ચતુર્થકે ચોથા ચરણમાં પંચદશ એટલે 15 માત્રા હોય, ચોથા ચરણમાં 15 માત્રા હોય. સા આર્યા તે આર્યા છંદ છે. આ એનો અનુવાદ થયો. એના આધારે આપણે જોઈએ આ બંધ થઈ ગયું લાગે છે કંઈક. જોઈએ આપણે મેન્યુઅલ જોઈ લઈએ. તો આ જે 4 ચરણ જે છે અને 4 ચરણમાં બંધારણ જોઈએ. જે ખરેખર તો લક્ષણનો જે શ્લોક આપ્યો છે એ શ્લોકને આધારે જ આપણે બંધારણ બનાવ્યું છે. પ્રથમ અને ત્રીજા ચરણમાં 12 માત્રાઓ, બીજા ચરણમાં 18 અને ચોથા ચરણમાં 15 માત્રા હોય તે આર્યા છંદ કહેવાય. હવે આર્યા છંદમાં આ વિશેષ બાબત થોડીક લાલ અક્ષરે લખી છે. આર્યા છંદ ઉદાહરણ સાથે સમજાવો એવો પ્રશ્ન પૂછાય ત્યાં આ લાલ અક્ષરોમાં લખેલું આપણે લખવાનું નથી. આ અન્ય માનો કે એમસીક્યુ પ્રશ્નમાં આવે તો જ આપણે આ લખવાનું છે. માનો કે આર્યા છંદ માત્રામેળ છંદ છે. એક તો આ એક ખાસ ઉલ્લેખ કે આ અક્ષરમેળ છંદ નથી પણ માત્રામેળ છંદ છે. આપણે એને આર્યા છંદ કહીએ છીએ. ગાથા એવું એનું બીજું નામ પણ છે, આર્યા છંદ અથવા તો ગાથા છંદ. એટલે આ એક એમસીક્યુ માં પૂછાય એવો પ્રશ્ન છે. એટલે આપણે એ ધ્યાનમાં રાખવાનું કે આર્યા છંદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ગાથા એવું નામ પણ છે. ગોવર્ધનાચાર્ય એક કવિ થઈ ગયા. એ ગોવર્ધનાચાર્ય છે, એમણે એક કાવ્ય લખ્યું છે આર્યા સપ્તશતી નામનું કાવ્ય. એ આર્યા સપ્તશતી જે છે એના જે શ્લોકો છે એ બધા શ્લોકો એને આર્યા છંદમાં લખ્યા છે. એટલે આ આર્યા સપ્તશતી એ આર્યા છંદનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે ગોવર્ધનાચાર્ય દ્વારા રચિત આર્યા સપ્તશતી આર્યા છંદનું ઉદાહરણ છે. આ તમારે આર્યા છંદને સમજૂતી પૂછાય 2 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં, ત્યારે આ નથી લખવાનું લાલ અક્ષરનું.
ત્યારે તો માત્ર લક્ષણ, બંધારણ અને તરત જ ઉદાહરણ લઈ લેવાનું છે. આ વચ્ચે લેવાનું નથી. આ તો એમસીક્યુ માં પૂછાય તો કામ લાગે એટલા માટે મેં વચ્ચે મૂક્યું છે. હવે ઉદાહરણ જોઈએ. આર્યાછંદનું ઉદાહરણ. એમાં આપણે ઉપર લઘુગુણની નિશાની નથી મૂકવાની, કેમ કે એ માત્રામેળ છંદ છે. એટલે એકડો અને બગડો મતલબ કે માત્રા ગોઠવવાની છે. એટલે ઉદાહરણમાં મેં એ પ્રમાણે માત્રા ગોઠવી છે. જો એનું ઉદાહરણ છે, 4 ચરણ હોય એટલે 4 ચરણ આપણે પહેલા લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. વ્યસને મિત્ર પરીક્ષા, સુર પરીક્ષા રણાંગણે ભવતી, વિનયે ભૃત્ય પરીક્ષા, દાન પરીક્ષા ચ દુર્ભિક્ષે. જો કે આનો અનુવાદ બહુ આપણે અગત્યનો નથી, છતાં પણ વ્યસને મિત્ર પરીક્ષા, આપત્તિમાં મિત્રની પરીક્ષા થાય. સુર પરીક્ષા એટલે સુરવીરની પરીક્ષા રણાંગણે ભવતી એટલે યુદ્ધના મેદાનમાં થાય છે. વિનય ભૃત્ય પરીક્ષા, સેવકની પરીક્ષા, ભૃત્ય એટલે સેવક, સેવકની પરીક્ષા વિનયમાં થાય છે. અને દાન પરીક્ષા એટલે કે દાનવીરની પરીક્ષા દુર્ભિક્ષા એટલે દુષ્કાળમાં થાય છે. હવે એક એક અક્ષર જો. વ્ય એમાં ય જોવાનો. વ્ય એટલે અ થાય, અ થાય એટલે લઘુ થાય, ને લઘુ થાય એટલે એની એક માત્રા. સ ની પણ એક માત્રા, ને માં એ છે એટલે ગુરુ અક્ષર છે એટલે એની 2 માત્રા. મી રસ્વઈ છે એટલે એક માત્રા થાય, પણ પાછળ ત્ર છે, ત અને ર એ જોડાક્ષર કહેવાય. એટલે આ લઘુ હોવા છતાં કેવો ગણી લેવાય? ગુરુ. અને ગુરુ બની જતા એની એક માત્રાને બદલે 2 માત્રા થઈ ગઈ. ત્રમાં અ છે એટલે એક માત્રા, પમાં પણ અ છે એટલે એની પણ એક માત્રા, રી દીર્ઘઈ છે એટલે 2 માત્રા, અહીંયા આ છે એટલે 2 માત્રા. એમ બધા મળીને પહેલા ચરણમાં 12 માત્રા થઈ. બીજા ચરણમાં પણ એવી રીતે 18 માત્રા. એ આપણે અહીંયા લખ્યું છે. સુર પરીક્ષા, સુ 2 અક્ષર, ર માં 1 માત્રા, પ માં 1 માત્રા, રી દીર્ઘઈ છે એટલે 2 માત્રા, ક્ષામાં પણ 2 માત્રા, ર જે છે 1 માત્રા, હણામાં 1 માત્રા, ગ છે હણામાં 2 માત્રા, ગ માં 1 માત્રા, હણીમાં 2 માત્રા, ભ અને વ 1 માત્રા, અને તી એ 2 માત્રા. તી રસ્વઈ હોવા છતાં છેલ્લો અક્ષર હોવાથી એ ગુરુ અક્ષર લઈ લીધો છે, એટલા માટે એની 2 માત્રા મૂકી છે. એટલે કુલ જે માત્રા થઈ બીજા ચરણની એ 18 માત્રા થઈ. ત્રીજા ચરણમાં વળી પાછી 12 માત્રા છે, એ 12 માત્રા ત્યાં બતાવી છે. અને ચોથા ચરણમાં જે છે એ 15 માત્રા છે, એ 15 માત્રા અહીંયા આવી. એક એક અક્ષરની માત્રા હવે હું કહેતો નથી, એટલો બધો ટાઈમ લેવાની જરૂર નથી. એક અક્ષરને તમે જોતા જાઓ એટલે ઉપર માત્રાનો ખ્યાલ આવતો જ જશે. એટલે આ રીતે આર્યાછંદ આખો પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન પૂછાય છે જે છંદ માટેનો, એમાં આપેલ છંદને ઉદાહરણ સાથે સમજાવો. એક પ્રશ્ન ફરજિયાત એક તો છે જ. હવે કોઈ પણ છંદ, તમારા અભ્યાસક્રમના 5 છંદ છે એમાંનો કોઈ પણ એક પૂછવાનો છે. હવે છંદ ઉદાહરણ સાથે સમજાવો, એમાં લક્ષણ, બંધારણ અને ઉદાહરણ આ રીતે આટલું લખવાનું છે. આ લખવાનું નથી, એમસીક્યુ માટે છે. બીજો છંદ જોઈએ, શિખરણી. હવે શિખરણી છંદ જે છે, પહેલા એનું લક્ષણ જોઈએ. રસૈ રુદ્રૈ છિન્ના યમનસ ભલા ગહ શિખરિણી. રસૈ રુદ્રૈ છિન્ના, એમાં રસ અને રુદ્ર, રસ 6 છે અને રુદ્ર 11 છે. એ બધી વાત પછીથી. અક્ષરોની સંખ્યા 17 થાય છે. 17 કઈ રીતે? તો રસ જે છે એ 6 અને રુદ્ર છે 11. 6 અને 11 17. એવી રીતે ન જોઈ તો ય, મ, ન, સ, ભ 1 2 3 4 ને 5, 5 તેરી 15, 16 અને 17. છેલ્લા 2 અક્ષરો લઘુ અને ગુરુ, લા અને ગ બતાવે છે. એટલે કુલ અક્ષરો 17. ગણ બંધારણ જોઈએ તો યમન અસભલગા એનું ગણ બંધારણ છે, જે અહીં લક્ષણમાં બતાવ્યું છે એ જ પ્રમાણે આપણે ગુજરાતીમાં આ રીતે લખીએ છીએ. તો યમન સ ભલ ગા શિખરણી. યતિ સ્થાન, આ રસ અને રુદ્ર શબ્દ એ યતિ ઓળખવા માટે કામના છે. આ રસ એટલે ખોરાકના જે સ્વાદ છે 6 પ્રકારના, ખાટો, ખારો, તીખો, ગળ્યો, એ બધા એ 6
એ 11 છે. એટલે 6 અને 11 એ રસ અને રુદ્ર દ્વારા બતાવ્યા છે. એટલે યતિ પણ એટલામાં અક્ષરે હોય. એ યતિ બતાવવા માટે જ આ રસ અને રુદ્ર શબ્દ લક્ષણમાં મૂક્યો છે. એટલે 6થા અક્ષરે અને 11મા અક્ષરે યતિ છે. આ MCQ માં પણ પૂછાય છે, યાદ રાખજો. શિખરણી છંદના કેટલામાં અક્ષરે યતિ આવે છે? તો 6 અક્ષરે અને 11મા અક્ષરે. આ યાદ રાખવાનું છે. હવે ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં આપણે પેલો જે છંદ આર્ય છંદ જોયો એ માત્રા મેળ હતો, પણ હવે પછીના છંદ જે છે એ બધા અક્ષર મેળ છંદ છે. એટલે લઘુ ગુરુ આવશે, અને લઘુ ગુરુ આવશે એટલે 3 અક્ષર લઘુ ગુરુ જોડતા એક ગણ બનશે, જે આપણે યમનસ ભ એ 5 ગણ આપણે બતાવવાના છે. ઉદાહરણમાં એ લઘુ ગુરુની નિશાની સાથે આવી જશે. ગુણાયંતે દોષાહ સુજન વદને દુર્જન મુખે. આખો શ્લોક મેં નથી લીધો, આખો શ્લોક આ રીતે છે. ગુણાયંતે ગુણા દોષાયંતે તદ. આખો શ્લોક અહીંયા ફરીથી હું પેલા લઘુની નિશાની આવે પણ પાછળ જોડાક્ષર હોવાથી આ લઘુ ગુરુ. એટલે એવી રીતે પેલું જે ત્રિક છે એ લઘુ ગુરુ ગુરુ બને છે, એટલે ય ગણ બને છે. ય માતા એવી રીતે. ત્યાર પછી તે ગુરુ છે, ઓ ગુરુ છે, આ ગુરુ છે એટલે 3 ગુરુ એટલે મ ગણ બને છે. ત્યાર પછી સુજન રસ્વ વાળું અને 2 અસ્વર વાળા છે એટલે 3 લઘુ અક્ષર બને છે એટલે ન ગણ બન્યો. વદને માં ને જે છે એ છે એટલે ગુરુ છે, બાકીના બે લઘુ એટલે લઘુ લઘુ ગુરુ એટલે સગણ બન્યો. અને દુર્જનમાં આ દુ જે છે રસ્વા વાળું છે એટલે લઘુ હોય, પણ પાછળ જની ઉપરનો રેફ જે ર અડધો છે એટલે જોડાક્ષર છે, અને જોડાક્ષર હોવાથી આ અક્ષર લઘુ હતો જે ગુરુ બની જાય છે, એટલે એને આપણે ગુરુ નિશાની મૂકી. જ અને ન બંનેમાં અસ્વર છે એટલે બંને લઘુ બન્યા, એટલે ગુરુ લઘુ લઘુ મ ગણ બને છે. છેલ્લા 2 અક્ષરો જે વધે છે એ લઘુ અને ગુરુ છે. બીજી પંક્તિ, ત્રીજી પંક્તિ અને ચોથી પંક્તિ 3 માં આ આખું બંધારણ રિપીટ થાય. આપણે જો નિશાની મૂકીએ તો આખું બંધારણ રિપીટ થશે. લઘુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ ગુરુ, કેમ કે ય ગણ પાછળ જોડાક્ષર છે એટલે એ પણ ગુરુ ગુરુ ગુરુ. ત્યાર પછી લઘુ લઘુ લઘુ, પછી લઘુ લઘુ ગુરુ, ગુરુ લઘુ લઘુ, અને છેલ્લા 2 અક્ષરમાં લઘુ અને દ ની પાછળ ખોડો મ એટલે ગુરુ. ટૂંકમાં એ રિપીટ થાય. જેટલા પણ આપણે પહેલી પંક્તિમાં જે લઘુ ગુરુ નિશાની મૂકી, બીજી પંક્તિમાં પણ એની જ આવશે, ત્રીજી પંક્તિમાં પણ એની જ આવશે, અને ચોથી પંક્તિમાં પણ એની જ આવશે. મતલબ કે 4 પંક્તિનો આખો શ્લોક છે. એ 4 પંક્તિના આખા શ્લોકમાં કોઈ પણ એક પંક્તિને તમે ઉદાહરણમાં લખી શકો. આખો શ્લોક લખવાની જરૂર નથી. તમે માત્ર આટલું જ યાદ રાખો કે ગુણાયંતે દોષાહ સુજન વદને દુર્જન મુખે. આપણે જો એનો અનુવાદ જોવો હોય તો ગુણાયંતે દોષાહ સુજન વદને, સજ્જનોના મુખમાં દોષાહ ગુણાયંતે એટલે દોષો હોય તો પણ એ ગુણ બની જાય છે. સજ્જનોના મુખમાં દોષો પણ ગુણ બની જાય છે. દુર્જનના મુખમાં દોષાહ ગુણાહ જે છે એ દોષાયંતે એટલે ગુણો હોય તો પણ એ દોષ બની જાય છે. દુર્જનના મુખમાં ગુણો હોય તો પણ એ દોષ બની જાય છે. તદ એતમપી ન વિસ્મય પદમ, તો એમાં કોઈ નવાઈની વાત નથી, એ તો હકીકત છે. કેમ કે જે સજ્જનો છે એ સજ્જનોમાં દોષો પણ ગુણ બની જવાના છે, દુર્જનોમાં ગુણો હોય તો પણ એ દોષ બની જવાના છે. મહામેઘ ક્ષારમ પીબતી, મોટા જે વાદળાઓ છે ખારું પાણી પીવે છે. અને વારી મધુરમ કુરુતે, પાણીને મધુર બનાવે છે. ફણી એટલે સાપ, ક્ષીરમ એટલે દૂધ, પીને પીતવા એટલે પીને, સાપ દૂધ પીને ગરલમ દૂહ સહતરમ વમતી, એટલે કે ગરલ એટલે ઝેર, દૂહ સહતરમ સહન ન થઈ શકે તેવું ઝેર, વમતી એટલે ઓકે છે. સાપને દૂધ પીવડાવો તો પણ એ ઝેર જ કાઢશે. આ એક અનુવાદ છે. અનુવાદને આપણે બહુ મહત્વ આપવાની જરૂર નથી. ટૂંકમાં તમને જો પરીક્ષામાં પૂછાય કે શિખરણી છંદ ઉદાહરણ સાથે સમજાવો તો અહીં સુધીનું લખવાનું છે. ગુણાયંતે દોષાહ સુજન વદને દુર્જન મુખે. આગળ પંક્તિ તમારે 3 લખવાની જરૂર બિલકુલ નથી. લક્ષણ, અક્ષર સંખ્યા, ગણ બંધારણ,
યતિનું સ્થાન અને ઉદાહરણ માટેની એક પંક્તિ એની ઉપર લઘુ ગુરુ થી કયો ગણ બને છે એ બતાવી દો એટલે તમારું અહીં સુધીનું જે લખાણ છે એ 2 માર્ક્સનું થઈ જશે. આ બન્યો શિખરણી છંદ. પછીનો છંદ જોઈએ વંશસ્થ છંદ. હવે વંશસ્થ છંદમાં આગળના છંદની જેમ જ પહેલા આપણે જોઈએ લક્ષણ. વંશસ્થ છંદનું લક્ષણ આપ્યું છે જતૌ તુ વંશસ્થમ ઉદીરિતમ જરૌ. અહીંયા જતો શબ્દ અને જરો શબ્દ બહુ અગત્યના છે, કેમ કે જતો જરો એ ખરેખર ગણ બતાવે છે. જ ગણ, ત ગણ, જ ગણ અને ર ગણ. 4 ગણ આવશે અને 4 ગણ આવે એટલે દરેક ગણના 3 અક્ષર હોય એટલે 4 તેરી 12 અક્ષર થઈ ગયા. એટલે આ છંદની જે અક્ષર સંખ્યા છે એ 12 અક્ષરની છે. યતિનું સ્થાન આમાં છે નહીં. ગણ બંધારણ જોઈએ તો એ જત જર, જે અહીંયા આપણે ગણ બંધારણ બતાવ્યું, મતલબ કે આ છંદમાં જત જર એ ગણ બંધારણ આવે છે. પછી આપણે જોઈશું ઉદાહરણ. યતિ સ્થાન છે નહીં એટલે બતાવવાની જરૂર નથી. ઉદાહરણમાં આગળના છંદમાં જે ઉદાહરણ સમજાતા એવી જ રીતે ન બંધુ મધ્યે ધનહીન જીવનમ. આખો શ્લોક જોઈએ. આવી રીતે આખો શ્લોક છે. વરમ વનમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ દ્રુમાલયમ ફલ પત્ર ફલાંબુ ભોજનમ તૃણાની છૈયા વસનમ ચ વલ્કલમ ન બંધુ મધ્યે ધનહીન જીવનમ. 4 ભાગ છે એક શ્લોકના. મેં આ એક જ ભાગ લીધો છે કેમ કે એ વધારે યાદ રહે એવો છે, કેમ કે આપણે જેટલું ગણ બંધારણ બતાવવું છે એ આટલામાં સમાઈ જાય છે એટલે સહેલો ભાગ મેં અહીંયા લઈ લીધો. તમે આ એક ભાગ લઈ શકો અથવા તો આ લઈ શકો અથવા તો આ લઈ શકો. 3 માંથી કોઈ પણ બીજો ભાગ તમે લઈ શકો, પણ આ વધારે સહેલો છે. ન બંધુ મધ્યે ધનહીન જીવન. સ્વજનોની વચ્ચે ધન વિનાનું જીવન નકામું છે એવું બતાવે છે. વરમ વનમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ. ખાલી અર્થ જાણવા ખાતર, કામનો નથી બહુ. વાઘ અને ગજરાજોથી સેવાયેલું વન. વરમ એટલે સારું. વાઘ અને ગજરાજોથી સેવાયેલું વન સારું, મતલબ કે ભીષણ વન હોય તો પણ એ સારું ગણાય. દ્રુમાલયમ. દ્રુમ અને આલય. દ્રુમ એટલે વૃક્ષ અને આલય એટલે ઘર. વૃક્ષનું ઘર ન હોય, વૃક્ષની નીચે જ રહેવાનું થાય એટલે વૃક્ષનું જ ઘર હોય. પત્ર એટલે પાંદડા, ફળ અને અંબુ એટલે પાણી. પત્ર, પાંદડા, ફળ અને પાણીનું ભોજન. ખાવાનું બીજું ન મળે, ખાલી પાંદડા વૃક્ષના કે વૃક્ષના ફળો અને પાણી, આટલું જ ખાવાનું મળે તો પણ સારું. તૃણાની સૈયા. ઘાસની પથારી. જંગલમાં તો ઘાસની પથારી જ હોય, સૈયા એટલે પથારી. વસનમ ચવલ કલમ. વસન એટલે વસ્ત્રો, વલ્ક એટલે વૃક્ષની છાલ, વૃક્ષની છાલના વસ્ત્રો. આ બધું જ સારું, પણ સ્વજનોની વચ્ચે ધન વિનાનું જીવન નહીં સારું. કેમ કે સમાજમાં રહી અને ગરીબ માણસ હોય તો કેવો દુઃખી થતો હોય એ વાત છે. આપણે ઉદાહરણ સમજીએ. ન બંધુ મધ્યે ધનહીન જીવનમ. 3 માં આપણે ભાગ પાડી દઈએ 3 અક્ષરમાં. તો પહેલો અક્ષર ન લઘુ છે, બ લઘુ છે પણ પાછળ જોડાક્ષર હોવાથી એ લઘુને બદલે આપણે ગુરુ નિશાની મૂકી. ધુમા રસવા વાળું છે એટલે લઘુ છે, તો લઘુ ગુરુ લઘુ એટલે જ ગણ બન્યો. મ જે છે લઘુ છે પણ પાછળ જોડાક્ષર હોવાથી આ થઈ ગયો લઘુ હોવા છતાં ગુરુ. એમાં ગુરુ પહેલેથી છે, ધ લઘુ છે એટલે ગુરુ ગુરુ લઘુ જે ત ગણ બતાવે છે. ન હિ ન હિ દીર્ઘ છે એટલે ગુરુ બેઠો, બાકી 2 લઘુ છે એટલે લઘુ ગુરુ લઘુ જે જ ગણ બતાવે છે. અને જી દીર્ઘ છે એટલે લઘુ વ લઘુ, જી ગુરુ વ લઘુ અને ન એ ગુરુ. ન ગુરુ એટલા માટે છે કેમ કે પાછળ મ છે. ખરેખર તો ન ઉપર અનુસ્વાર હોય પણ છેલ્લે આપણે અનુસ્વાર નથી લખતા અને ખોડોમાં બતાવીએ છીએ. અનુસ્વાર વાળો અક્ષર ગુરુ હોય છે એટલે ગુરુ લઘુ ગુરુ જે ર ગણ બનાવે છે. આવી રીતે જ ત જ ર આમાં આવી જાય છે એટલે આ પંક્તિમાં વંશસ્થાન દેખાય છે. આપણે જ્યારે વંશસ્થાન ઉદાહરણ સાથે સમજાવો એ પ્રશ્નોનો જવાબ આપવો હોય તો આટલું લખવાનું છે માત્ર. આ આખો શ્લોક લખવાની આપણને જરૂર નથી, માત્ર એક પંક્તિ મૂકી દો. ન બંધુ મધ્યે ધનહીન જીવનમ, બસ આટલું મૂકી દો એટલે તમે છંદ
પૂર્ણ રીતે સમજાવ્યો કહેવાય. પછીનો છંદ વસંત તિલકા છંદ. વસંત તિલકા છંદનું પહેલા લક્ષણ લઈએ. ઉક્તા વસંત તિલકા તભજા જગૌગહ. આમાં જો તભજા જગૌગહ, તભજ ગાગા, તભજ ગાગા. તભજ એ 4 ગણ છે, 4 તરી 12 અને છેલ્લા 2 અક્ષરો તે બંને ગુરુ. 12 ને 2 14 અક્ષર, મતલબ કે અક્ષરોની સંખ્યા થઈ 14 અક્ષરો. ત્યાર પછી ગણ બંધારણ જે અહીંયા બતાવ્યું છે લક્ષણમાં એ જ આપણે લીધું. તભજ ગાગા. આમાં પણ કોઈ યતિ સ્થાન આવતું નથી, એટલે આપણે યતિનું સ્થાન બતાવવાની જરૂર નથી. આગળના છંદની જેમ જ સીધું ઉદાહરણ જોઈ લો. ઉદાહરણમાં લઘુ ગુરુની નિશાની. આ એક પંક્તિ લીધી છે, ખૂબ પ્રસિદ્ધ શ્લોક છે ગણપતિ સ્તુતિનો. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદહિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. આખો જે શ્લોક છે એ આખો શ્લોક 4 પંક્તિનો છે, પણ આપણે ગણ બંધારણ દર્શાવવા માટે માત્ર એક પંક્તિ લઈશું તો ચાલશે. તમે 4 માંથી કોઈ પણ એક પંક્તિ મૂકી શકશો. આપણે પહેલી જ પંક્તિ લઈએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય. એ તો બધાને યાદ જ હોવાની. એને આપણે લઘુ ગુરુ નિશાની મૂકતા જઈએ તો વીરસ્વઈ છે એટલે લઘુ અક્ષર છે, પણ પાછળ જોડાક્ષર હોવાથી આ લઘુ અક્ષર હોવા છતાં બની ગયો ગુરુ. એ છે નેમા એટલે ગુરુ છે, વ છે એટલે લઘુ છે. ધ્યાન રાખજો કે આ જોડાક્ષર છે એને કારણે આ ગુરુ ન થાય, આ જોડાક્ષરને કારણે આગળનો અક્ષર ગુરુ થાય, પણ એ તો પહેલેથી ગુરુ છે જ, એટલે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો વ જે છે એ લઘુ એટલે ગુરુ ગુરુ લઘુ તગણ બનાવે છે. ત્યાર પછી રા એ ગુરુ અક્ષર છે, ય લઘુ છે અને વ પણ લઘુ છે એટલે ગુરુ લઘુ લઘુ જે પ ગણ બનાવે છે. ર છે લઘુ છે, દા ગુરુ અને ય લઘુ એટલે લઘુ ગુરુ લઘુ જે જ ગણ બનાવે છે. એવી જ રીતે અહીંયા સુ જે છે એ લઘુ છે, ર પણ લઘુ છે, પણ પાછળ પ્ર પ અને ર જે આ તોડેલો ખોડો પેલો પ્ર ફાડ્યો કર્યો છે એમાં ર જોડાયો છે, એટલે એ પ્ર જે છે જોડાક્ષર છે, જેની અસર ર ઉપર આવતા એ લઘુ નથી રહેતો, એ ગુરુ બની જાય છે. અને પી વૈધો એ રસ્વઈ છે, રસ્વઈ હોવાથી એ લઘુ છે એટલે લઘુ ગુરુ લઘુ જ ગણ બનાવે છે. પાછળના 2 અક્ષરો વૈધા એ બંને ગુરુ ગણી લેવાના. યા તો ગુરુ છે જ, પણ ય લઘુ છે છતાં પણ છેલ્લો અક્ષર તો હંમેશા ગુરુ જ હોય, એટલે ગુરુ ગણીને જ આપણે ચાલવાનું છે, એટલે બંને અક્ષરો છેલ્લા ગુરુ ગણવાના છે. આ જ બંધારણ આપણે બીજી પંક્તિમાં અને ત્રીજી પંક્તિમાં પણ મૂકી શકીએ. યાદ રાખજો, આ જ બંધારણ આપણે પહેલીમાં પણ અને બીજી પંક્તિમાં પણ મૂકી શકીએ. પહેલી પંક્તિમાં જે બતાવ્યું એનું એ જ બંધારણ, એના એ જ લઘુ ગુરુ, એના એ જ ગણ બીજી પંક્તિમાં પણ આવશે અને ત્રીજી પંક્તિમાં અને ચોથી પંક્તિમાં પણ એનું જ બંધારણ આવવાનું છે. એટલે આપણે બધી પંક્તિમાં એ બંધારણ દર્શાવવાની જરૂર નથી. વસંત તિલકા છંદ પૂછાય કે વસંત તિલકા છંદ ઉદાહરણ સાથે સમજાવો, તો અહીં સુધીનું આપણે સમજાવવાનું રહે છે, આટલું લખવાનું રહે છે. ત્યાર પછી જુઓ શાર્દુલ વિક્રીડિતમ છંદ. શાર્દુલ વિક્રીડિતમનું લક્ષણ જુઓ. સૂર્યાસ્વૈર્યદિમઃ સજૌ સતતગાહ શાર્દુલ વિક્રીડિતમ. અહીંયા જો સૂર્યાશ્વ, સૂર્ય અને અશ્વ એમ 2 શબ્દો આપ્યા છે જે અક્ષરોની સંખ્યા બતાવે છે, પછી જોઈશું. અક્ષરોની સંખ્યા થાય છે 19. અહીંયાથી પણ ખબર પડે મ સ જ સ ત ત ગા, મ સ જ સ ત ત, કુલ 6 ગણ, 6 તેરી 18 ને છેલ્લો અક્ષર ગુરુ 19. ગણ બંધારણ છે મસ જસ તતગા. અહીંયા ઉપરથી સીધું લીધું મસ જસ તતગા. આમાં યતિનું સ્થાન આવે છે, પણ અત્યારે આપણે જોતા નથી. પેલા ઉદાહરણ જોઈ લો. બહુ પ્રસિદ્ધ શ્લોક દેવી સરસ્વતીની સ્તુતિનો છે. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા,
યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિઃ દૈવૈઃ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા. અહીંયા 4 પંક્તિનો શ્લોક છે, પણ આપણે એક જ પંક્તિમાં આખું ગણ બંધારણ બતાવી શકીએ એમ છીએ, એટલે આ એક જ પંક્તિ લખીએ તો ચાલશે. બાકીની 3 પંક્તિ તમે ન લખો તો ચાલે. તો યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા 3 અક્ષરના જૂથમાં વેચી દઈએ તો યા ગુરુ કુ રસ્વ વાળું છે એટલે લઘુ થાય, પણ પાછળ જોડાક્ષર છે એટલે પણ ગુરુ થઈ ગયો. દે છે ગુરુ છે, 3 ગુરુ એટલે મ ગણ બતાવે છે. દુ જે છે એ રસ્વા વાળું છે એટલે લઘુ, તો પણ રસ્વા વાળું છે એટલે લઘુ. અને સા એ ગુરુ બને, લઘુ લઘુ ગુરુ. સ લ ગા અહીંયા નિશાની સુધારી લેજો, કેમ કે એ ભૂલમાં લઘુ મુકાઈ ગઈ છે, એ ગુરુ છે, કેમ કે આ સ્વર છે. લઘુ લઘુ ગુરુ બને તો જ સગણ બને. એ ભૂલમાં ગુરુ મૂકવાની હતી એને બદલે લઘુ મુકાઈ ગઈ છે, એટલે લઘુ લઘુ ગુરુ સમજવાનું છે. ત્યાર પછી ર હા ર, રમાં લઘુ, હામાં ગુરુ, રમાં લઘુ એટલે લઘુ ગુરુ લઘુ જ ગણ બતાવે છે. ધવલા એમાં પણ અહીંની જેમ જ ભૂલ થઈ છે. લા જે છે લઘુ બતાવ્યું છે, ગુરુ સમજવાનું છે, એટલે અહીંયા લઘુ લઘુ ગુરુ થશે, સગણ બનશે. યા લઘુ છે, શુ લઘુ છે પણ ગુરુ બન્યો, કેમ કે ભ્રમાં જોડાક્ષર છે, એટલે શુ લઘુ હોવા છતાં ગુરુ બની જશે. ભ્રમાં ભ વૈધો એટલે અ છે એટલે લઘુ બનશે. ગુરુ ગુરુ લઘુ એટલે તગણ બનશે. વ જે છે એ લઘુ હોવા છતાં પાછળ જોડાક્ષર હોવાથી વ ગણ ગુરુ બની જશે. ત્રામાં આ છે એટલે ગુરુ છે. વૃ જે છે ધ્યાન રાખજો, વૃ છે એ લઘુ છે, વુ નથી, રસ્વાવાળું કે દીર્ઘવાળું નથી. વ માં રૂ રસ્વ રૂ પડ્યો છે એટલે વૃ થયું છે, એટલે ગુરુ ગુરુ લઘુ ત ગણ બનાવે છે. અને છેલ્લો અક્ષર વધે છે તા, જે ગુરુ છે, એટલે આવી રીતે મસ જસ ત ત અને છેલ્લો અક્ષર ગુરુ એ ગણ બંધારણ જે છે એ આપણે આવ્યું. હવે અહીંયા સૂર્ય અને અશ્વ, સૂર્ય જે છે એની સંખ્યા અને અશ્વની સંખ્યા જે ને આધારે આપણે 19 અક્ષર નક્કી કર્યા છે, એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. 12 સૂર્ય ગણવાના છે અને 7 અશ્વ ગણવાના છે, જે અહીંયા યતિનું સ્થાન રહી ગયું છે, એટલે યતિ 12મા અક્ષરે અને 7મા અક્ષરે છે. આ એક જરાક સુધારી લેજો, વચ્ચે લખી લેજો. સૂર્ય એટલે 12, કેમ કે સૂર્ય આદિત્યના 12 સ્વરૂપો છે, એટલે એની 12 સંખ્યા. અને અશ્વની 7 એક શ્રેષ્ઠ જાતિઓમાંની 7 જાતિઓ છે, એટલે 12 + 7 એટલે 19 થાય. એટલે યતિ સ્થાન 12મા અક્ષરે અને 7મા અક્ષરે છે. આટલો એક સુધારો આ પીપીટીમાં રહી ગયો છે. તમને પીડીએફ મોકલું, એ પીડીએફમાં આ સુધારો કરીને મોકલીશ. ત્યાર પછી આ છેલ્લો છંદ હતો. હવે જેટલા એમસીક્યુ આ છંદ રિલેટેડ છે એક પછી એક જોતા જઈએ. વંશસ્થમ છંદમાં દરેક ચરણમાં કયા ગણ હોય છે? જે આપણે વંશસ્થ છંદ જોયો ત્યારે તો આપણે જોયેલો જ, જે અહીંયા જવાબ જે બતાવ્યો છે લાલ અક્ષરે જત જર એ ગણ હોય છે. બીજો એમસીક્યુ, શિખરીણી છંદના દરેક ચરણમાં કેટલા અક્ષરો હોય છે? તો અક્ષરોની સંખ્યા બતાવવાની છે. તો શિખરીણી છંદમાં 17 અક્ષરો છે. માયા યસ્ય ઋણધિ વિશ્વમ અખિલમ તસ્મૈ નમઃ સંભવે. આ પંક્તિમાં કયો છંદ છે? હવે છંદ ઓળખવા માટે અક્ષરોની સંખ્યા ગણી લેવાની. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19 અક્ષર થયા. આપણે જાણીએ છીએ કે છેલ્લો જે છંદ જોયો 19 અક્ષર શાર્દુલ વિક્રીડિતમ. ત્યાર પછી શાર્દુલ વિક્રીડિતમ છંદમાં કયા ગણ પ્રયોજાય છે, એટલે ગણ બંધારણ કયું છે તે. એટલે શાર્દુલ વિક્રીડિત છંદમાં મસ જસ
તતગા. ત્યાર પછીનું સંતઃ સ્વયં પરહિતેષુ કૃતાભિયોગા પંક્તિમાં કયો છંદ છે? આમાં પણ અક્ષરોની સંખ્યા ગણી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 અક્ષરો. 14 અક્ષરો એટલે વસંત તિલકા. ત્યાર પછીનું શિખરણી છંદમાં કેટલા રુદ્ર આવે છે? તો રુદ્ર હમણાં છેલ્લે જે છંદ જોયો, રુદ્રોની સંખ્યા છે 11, એટલે 11 એ સાચો જવાબ છે. રુદ્ર અને અશ્વ બે આપણે શબ્દો જોયેલા. રુદ્ર એટલે 11 ને અશ્વ એટલે 7. ત્યાર પછી સૂર્યાસ્વૈર્યદિમઃ સજો સતતગાહ કયા છંદનું લક્ષણ છે? મસ જસ તતગા. મસ જસ તતગા એટલે શાર્દુલ વિક્રીડિતમ, જે અહીંયા પણ આપ્યું હતું એ જ ઉદાહરણ. પછીના એમસીક્યુ પર જઈએ. જાતિ અને વૃત્ત કયા છંદના પ્રકારો છે? આપણે છંદના જે પ્રકારો જોયા તેમાં લૌકિક છંદના બે પ્રકારો જાતિ અને વૃત્ત, જેને આપણે માત્રામેળ અને અક્ષરમેળ તરીકે પણ ઓળખીએ છીએ. ચેતઃ પ્રસાદયતિ દીક્ષુઃ તનોતિ કીર્તિમ સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ પંક્તિમાં કયો છંદ છે? તો અહીંયા પણ અક્ષરોની સંખ્યા ગણવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. આ 14 પંક્તિનું એક ચરણ થયું. બીજા ચરણમાં જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. બીજા ચરણમાં 14, મતલબ કે 14 પંક્તિ જ ગણવાની છે. 14 28 અક્ષરો નથી ગણવાના. 28 અક્ષરો વાળો તો આપણે કોઈ છંદ જ નથી. 14 અક્ષરો એટલે વસંત તિલકા છંદ જવાબ આવશે. વરાસ્વપાદેન હતો વિરાજતે ન રાસભસ્યોપરી સંસ્થિતો નરઃ પંક્તિમાં કયો છંદ છે? અહીંયા પણ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 અક્ષર. બીજા પંક્તિમાં પણ 12 જ અક્ષર હોય, અને 12 અક્ષર હોય એટલે વંશસ્થ છંદ બને. ત્યાર પછી કિમ્માગ્નેય ગ્રાવા નિકૃતૈવ તેજાંશી વમતીમાં કયો છંદ છે? આમાં પણ અક્ષરો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 અક્ષર. 17 અક્ષર એટલે શિખરણી છંદ. 12મો એમસીક્યુ. શાર્દુલ વિક્રીડિત છંદના દરેક ચરણમાં કેટલા અક્ષરો હોય? શાર્દુલ વિક્રીડિત છંદ એટલે 19 અક્ષરો. ત્યાર પછી શિખરણી છંદમાં કેટલા અક્ષરે યતિ આવે છે? શિખરણી છંદ યાદ રાખજો, 6 અને 11મા અક્ષરે. રસ અને રુદ્ર. રસે રુદ્રે છિન્ના. યમનસ ભલાગહ શિખરણી એનું બંધારણ હતું. રસ 6 અને રુદ્ર 11. ત્યાર પછી 14મો એમસીક્યુ. યત કંઠે ગરલમ વિરાજતી તરામ શેષે ચ મંદાકિની પંક્તિમાં કયો છંદ છે? 19 અક્ષરો છે કુલ. જોઈ લો. 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ને 19. 19 અક્ષર એટલે શાર્દુલ વિક્રીડિતમ. પછીનો એમસીક્યુ જુઓ. અનુસ્વાર કે અનુનાસિક વાળા અક્ષરની કેટલી માત્રા હોય? યાદ રાખજો કે જે અક્ષર ઉપર અનુસ્વાર હોય એ અનુનાસિક વાળો અક્ષર ગણાય. એને અનુનાસિક કહીએ કે અનુસ્વાર કહીએ? બરાબર. તો અનુસ્વાર કે અનુનાસિક વાળો અક્ષર છે એ આપણા જે લઘુ ગુરુની વ્યવસ્થા છે એમાં ગુરુ અક્ષર ગણાય છે. અને ગુરુ અક્ષર ગણાય છે એટલે એની કેટલી માત્રા હોય? 2 માત્રા. પછીનો એમસીક્યુ. લૌકિક છંદના કયા કયા પ્રકારો છે? તો લૌકિક છંદના 2 પ્રકારો, એક જાતિ અને બીજો વૃત્ત. ત્યાર પછી અનિલ શબ્દના અક્ષરોમાંનો પ્રત્યેક અક્ષર કેવો છે? 3 અક્ષરોનો શબ્દ છે એ પ્રત્યેક અક્ષર કેવો છે? વિકલ્પો તો જુદા જુદા આવે.
પહેલો અક્ષર સ્વર છે, બીજો ઈ વાળો અક્ષર છે અને ત્રીજો રસ્વ છે. આવી રીતે બતાવવાનું નથી. છંદમાં આપણે લઘુ ગુરુ બતાવવાના છે. એટલે પ્રત્યેક અક્ષર કેવો છે? લઘુ. અ પણ લઘુ છે, ની પણ લઘુ છે અને લ પણ લઘુ છે. ત્રણેય અક્ષરોમાંનો પ્રત્યેક અક્ષર લઘુ છે. ત્રણેય અક્ષરો લઘુ ગુરુ, ત્રણેય અક્ષરો ગુરુ, એવા બધા વિકલ્પો કામના નથી. સંયુક્ત વ્યંજન કઈ રીતે બને છે? હવે આ પ્રશ્ન ખાસ સમજવાનો. સંયુક્ત વ્યંજન શબ્દ આપ્યો છે કે સંયુક્ત અક્ષર શબ્દ આપ્યો છે, એના આધારે જવાબ જુદો પડશે. એટલે ખાસ આ શબ્દ ઉપર ખાસ ફોકસ કરવાનું. સંયુક્ત વ્યંજન કઈ રીતે બને છે એમ આપ્યું છે તો વાત જુદી છે, અને સંયુક્ત અક્ષર કઈ રીતે બને છે એમ જો પ્રશ્ન હોય તો પણ જવાબ જુદો છે. વિકલ્પો જુઓ. સંયુક્ત વ્યંજન કીધું છે એટલે સ્વાભાવિક છે કે બે વ્યંજન જોડાય એટલે સંયુક્ત વ્યંજન બને. અહીંયા જો બે સ્વરો જોડાય, બે સ્વરો જોડાય એટલે ખરેખર બે સ્વરો જોડાતા જ નથી. બે વ્યંજન અને એક સ્વર જોડાય તો બે વ્યંજન જોડાય એટલે સંયુક્ત વ્યંજન બને, અને એમાં કોઈ એક સ્વર જોડાય તો સંયુક્ત અક્ષર બને. એટલે જો પ્રશ્ન એવો હોય કે સંયુક્ત અક્ષર કઈ રીતે બને છે તો જવાબ આ આવશે. બે વ્યંજન અને એક સ્વર જોડાવાથી સંયુક્ત અક્ષર બને છે. પણ સંયુક્ત વ્યંજન કઈ રીતે બને છે એ પ્રશ્ન પૂછ્યો છે, એટલે બે વ્યંજનો જોડાવાથી સંયુક્ત વ્યંજન બને છે. તો બંને પ્રશ્નોની રીતે 18મા MCQ ને ધ્યાનમાં રાખવાના. છંદમાં કેટલા ગણ છે? યમા તારા જવાના સલગા એ સૂત્ર પ્રમાણે 8 ગણ છે, એટલે આપણે જવાબ પણ 8 આપ્યો. લઘુ અક્ષર પછી સંયુક્ત અક્ષર આવતા તેની કેટલી માત્રા થાય? આપણે અગાઉ જોઈ લીધું કે લઘુ અક્ષર પછી જો સંયુક્ત અક્ષર આવે તો એ અક્ષર કેવો બની જાય? ગુરુ અક્ષર બની જાય, અને ગુરુ અક્ષર બને એટલે કેટલી માત્રા આવી જાય? 2 માત્રા. એટલે જવાબ 2 થશે. લઘુ ગુરુની માત્રાની ગણનાને શું કહે છે? આપણે 2 પ્રકારો જે જોયા, જાતિ અને વૃત્ત, એમાં માત્રાની જો ગણના કરવાની હોય તો જાતિ કહેવાય, અને અક્ષરની ગણના કરવાની હોય તો વૃત્ત કહેવાય. તો લઘુ ગુરુની અક્ષરની ગણનાને શું કહે છે તો વૃત્ત જવાબ આવશે. લઘુ ગુરુની માત્રાની ગણનાને શું કહે છે તો જાતિ જવાબ આવશે. પછીનો MCQ. લઘુ ગુરુ અક્ષરોના ક્રમ પ્રમાણે ગણના કેટલા પ્રકાર છે? ગણના પ્રકાર કીધા છે, અને ગણના પ્રકાર તો 8 જ થાય છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં કયા છંદો પ્રયોજાયા છે? આપણે સાહિત્યના 2 ભાગ પાડીએ તો એક વૈદિક સાહિત્ય અને બીજું લૌકિક સાહિત્ય, અને લૌકિક સાહિત્યને પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય તરીકે પણ ઓળખાય છે. એટલે લૌકિક સાહિત્ય ગણીએ કે પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય ગણીએ, મતલબ કે એ લૌકિક સાહિત્ય છે એટલે કયા છંદ પ્રયોજાયા હોય? લૌકિક છંદ. તો જવાબ આવશે લૌકિક છંદો પ્રયોજાયા છે. પછીનો MCQ. જેમાં માત્રાઓની ગણના કરવાની હોય તેને ખાલી જગ્યા કહે છે. માત્રાની ગણના કરવાની હોય એટલે માત્રા મેળ, જેને આપણે જાતિ પણ કહીએ છીએ. જેમાં લઘુ ગુરુના ક્રમ પ્રમાણે ચરણના અક્ષરોની ગણના કરવાની હોય તેને ખાલી જગ્યા કહે છે. અક્ષરોની ગણના છે. માત્રાની ગણના એટલે જાતિ કીધું, તો અક્ષરોની ગણના એટલે વૃત્ત થાય. પછીનો, આર્યા છંદમાં દરેક ચરણમાં પ્રથમ, તૃતીય ચરણ અને દ્વિતીય, ચતુર્થ ચરણમાં કેટલી કેટલી માત્રા હોય? પહેલા અને ત્રીજા ચરણમાં 12 માત્રા, બીજા ચરણમાં 18 માત્રા અને ચોથા ચરણમાં 15 માત્રા. એટલે 12, 18 અને 15 એ જવાબ છે. હવે અહીંયા પૂરું થાય છે, પણ આટલી વસ્તુ ખાસ યાદ રાખો. જે આપણા 5 છંદ છે એમાં આર્યા છંદને આપણે બાદ કરી દઈએ, કેમ કે એમાં અક્ષરોની સંખ્યા નથી ગણવાની, એમાં માત્રાની ગણના કરવાની છે. બાકીના રહ્યા 4 છંદ: વંશસ્થ છંદ, વસંતિલકા છંદ, શિખરણી છંદ અને શાર્દૂલ વિક્રીડિત છંદ. આ 4 ચરણમાં જે અક્ષરોની સંખ્યા છે જુદી જુદી છે. આપણે જો યાદ રાખી લઈશું કે વંશસ્થ છંદ 12 અક્ષરોનો છે, તો જ્યારે પંક્તિ આપેલી હશે ત્યારે 12 અક્ષરો આપણને જોવા મળશે તો તરત જવાબ આપી શકીશું કે વંશસ્થ છંદ છે પંક્તિમાં. વસંતિલકા 14 અક્ષરનો છે, શિખરણી 17 અક્ષરનો છે અને શાર્દૂલ વિક્રીડિત
19 અક્ષરનો છે. એટલે આટલી બાબતો તમારે ખાસ યાદ રાખવાની છે. કોઈ પંક્તિ આપી હોય, એ પંક્તિમાં કયો છંદ છે એ જવાબ આપવો હોય તો આ 4 અક્ષરો સંખ્યા પ્રમાણે કયો છંદ છે એ યાદ રાખવું પડે. તો આપણે આટલું જે સંપૂર્ણ જે છંદ પ્રકરણ જોયું એ આખું આવી ગયું. હવે MCQ પણ આવી ગયા, જેટલા છંદ ઓળખવાના હતા એની સમજૂતી પણ લઈ લીધી, એની જે પ્રસ્તાવના હતી એ પણ બધું લઈ લીધું. તો અહીંયા આપણે આ છંદ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. હવે પછીના જે આપણે વિડિયો લેક્ચર આવશે એ બધા જ હવે પછી આપણે જે ગદ્ય અને પદ્યના જે પાઠ છે એ પાઠ હવે ચાલુ કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ. થેન્ક યુ.